જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજ છે ભાઈ મકર સંક્રાંતિ. હા, કેમ મજામાં બધા? મજામાં. અને જો અત્યારે કંઈક આવું છે, જો કંઈ પતંગ ઉડતી નથી અત્યારે. હું હોય કાંઈ ખબર નહીં મિત્રો. અત્યારે અમે આવી ગયા છે જો મહેશ કાકાના ઘરે ધાબા ઉપર. અને અત્યારે પતંગ ઉડાડે છે. અને કાનાએ એક ચડાવી દીધી જો અહીંયા રે કેંગી અહીંયા રે. અને ઓલા સામે વાળા જો અમારો પતંગ કાપી નાખ્યો. આમાં ઝૂમ થાય છે કે નથી થતું? આવડા સામે વાળા એક ઉડાડ્યું હતું. તા મરી રે ને પતંગ સગાવા ટાણે ક્યાં ગઈ તારી? લેવો જાંબલી કલર વાળા. લે આમ લે જા. આ કેનો છે? ઈ મારે પકડા આ રાંબાડો લે આ જા. ઓય મોરે માથે સડી ગયેલા. મિત્રો જો સાલુ માં પતંગ લૂટી લીધી મેં. ક્યાં પતંગ હે? તો મિત્રો જો અત્યારે સાલુ માં પતંગ લૂટીને આને ઉડાડી. દોરો અત્યારે નથી અમારી પાસે. દોરો અહીંયા સામે પડ્યો છે. હલો બોલ. કઈ આવી પતંગ? હવે એટલે બધે કોણ આ તો આ પડી હતી એટલે લઈ લીધી કે એવો કચરો વીડે મિત્ર તમારા મયુરભાઈ. મફતની પતંગમાં હું હમણાં મફતની પતંગ ઉડાડીને આવ્યા મહેશ કાકાના ઘરે. મિત્રો જો અત્યારે અમે જઈશું ઊંધિયું લેવા. હા, બ્લેક ઘોડો. સાઉન્ડ આપણો સાઉન્ડ કરી દો રેશભાઈ. હાલો જાય ઊંધિયું લેવા. મિત્રો જો અમારા ધોરાજીના રોડ રસ્તા કઈક આવા છે. જો પુલ બને છે ને એના લીધે હરખા છે જ નહીં. અને ગામમાં એને આવીને તમને મળી બજારો હું હવે માથાકૂટ કરી. હાલો મિત્રો જો ઉત્તરાયણના કેટલા બધા ફુગા વેચાય છે. બધા ફુગા જ વેચવા વાળા છે. જો ખાલી આખું ગેલેક્સી ચોક ભરાઈ ગયું છે. આપણે ફુગા નકરા ફુગા. જો ખાલી ફુગા વાળો એટલો ધંધો કર્યો છે ને. આમ જો તમે નકરા ફુગા છે. આમ તમને કાંઈ દેખાય માણસ નહીં દેખાય ક્યાં બેઠું છે માણસ. બધો ફુગા. અને ઊંધિયા લઈ લીધા છે. અને હવે જાય ઘરે. મિત્રો જો અત્યારે અમે ખીહેરમાં અત્યારે કેવું કર્યું ખબર હે? અત્યારે કેટલી પતંગ અમે લૂંટી નાખી. જો 5મી પતંગ છે આ માથે પડી. 5 પતંગ લૂંટી આયા ખાલી બેઠા હતા ને ત્યાં પડી. અહીંયા અમે ખાલી એમને આવ્યા હતા ફોટા પાડવા અહીંયા રેલવે પાસે. તો પતંગ એક આવી તો એક લૂંટીને તો પછી મજા આવી લૂંટવાની. પછી 4 હજી પાછી લૂંટી નાખી. એટલે 5 ટોટલ પતંગ લૂંટી લીધી. એટલે હવે મજા આવે તો વાઘ જોઈશી પતંગની. પણ હવે કોઈ પતંગ આવતી નથી ઘડીક. આવશે એટલે લૂંટશું. સીન દેખાય છે ને? જો દેખાડું. કેંગી પતંગ આયા રે. ઉડતી પતંગ લૂંટી લીધી. ઉડતી પતંગ જैसे મસ્ત મલંગ જैसे. ચલો બાય બાય. years later. મિત્રો આજ છે ભાઈ જો ઉત્તરાયણનો બીજો દિવસ. અને વાસી ઉત્તરાયણ છે આજે. અને અમે ભાઈ ગામમાં ફરી છીએ અત્યારે. વાસી ઉત્તરાયણ છે આજે. જો હું કરીએ કાલે તો ભાઈ હરખો બ્લોગ ન ઉતારીએ. જો અત્યારે અમે ભૂમિમાં આવ્યા છીએ પતંગ ચગાવવા. એક પતંગ ચગાવી છે. આ છે અમારા મિત્ર. આ તો અમારો ખાસ મિત્ર. ભાઈ ફાટી આવાય તોરા રે ખબર નથી અમને. તો ઘડીક પતંગ ચગાવી. અત્યારે જો બધા ઘડીક ભેગા થયા. કાલે આયા આવવાનું હતું પણ ન આવી. હા આવવાનું જો ઓલા બાંડો ચગાવ્યો જો. જો આ પતંગ બીજી ચઈ ગઈ છે. દેખાય. મિત્રો જો અત્યારે અમે બગીચે જઈએ છીએ. 3 જણા અને પાછળ 2 જણા હેલાવે છે. અને કેમ પકડવાનું આપનું ભૂમિમાં હતા પતંગ ઉડાડતા હતા. અને આવડા જે બગીચે જવું આવડા નહીં ઓલો પાછળ. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे।
ચશ્મા પહેરી કાઢી વિડીયો કે અમારે બગીચે જવું છે તો અમે કે હાલો તો આવડે ભાઈ ભેગો વાહે થયો તારે લેતા આવ્યા ચાલો બગીચે મળી ગયા બગીચે પૂગી ગઈ બાકાજી કી ફોટાને અહીં કેટલા જણા ખાલી ફોટા પાડવા આવે કોમેન્ટ કરો જલ્દી ધોરાજીથી કેટલા જણા મારા બ્લોગ જોવે છે એ કોમેન્ટ કરો રમી રમી થાકી ગયા જો ઓલા બે ઓલી સાઈડ જાય છે અમે બે આ સાઈડ જઈશું કઈ નહીં જઈશું રમી રમીને ટેહી થઈ ગયા ને અહીં કેટલું પબ્લિક છે જો થોડું ઘણું પબ્લિક છે અને અમે કઈને જઈને અહીંયા આવ્યા થાકી ગયો ફૂલો ફૂલ પછી બ્લોગ કરું અત્યારે જો હિસકામ બેસી ગયા છે અમે બે અઢીમાંય ના પાડે આવડા નથી બેસતો એ કે ઓલા બાપા કી જાય છે કે મારે છે શું મિત્રો જો આ ચેલેન્જ કરશે હવે જોઈશે કરી શકે કે નહીં આ હે ને 1 2 3 4 5 6 7 8 8માં એક હાલીને જવાનું છે એમને એમ ચડી તો જો પોગી ગયો ભાઈ મિત્રો જો બધા તૈયાર લોકો ટ્રાય મારે છે તૈયાર થાય છે હું જો નીચે સપોર્ટ નથી લેતા કમ્પ્લીટ કરી ને એટલે હિસકામાં બેસી ગયા ટીટી દંડ મારતો ટીટી એક આ મધર થતો દંડ મારતો અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના અમે આમ કરી દેવાના હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમારાથી કાંઈ ન થાય આવડા અહીંયા બેસી ગયો હવે બરે હું બેસી જાઉં માથા હું છે લુગડા બગડા આમ રાખતા ઓલો ભાઈ છોકરાઓ ના કા ઓલો હું કે છોકરાઓ થી સાઈસુ નો પીવાય ઓય ઈવડે કે કે મારી આંગળી આમ બેવડી વળી ગઈ સીધી ન થાતી આમ પકડી રાખ આમ પકડી રાખ મેકી ના દેવતા ઓ હોય એલા વંચાઈ ચાકી હોય ઓલા કોક મને લ્યો ભેગો એ રાડલા હાલો પકડ મોબાઈલ પકડ હાલ ગાય ગયો જા મારો વારો આવો મને ઈ થયું એટલે મેં ઉતરી ગયો આનાનું પાછું માથું દુખે છે ઓલાનું જાનું તો રમી હાવ થાકી ગયા હું હવે કેવું લાગ્યું તમને બધા રમી મજા આવી ગઈ તો મળીએ હવે બીજા બ્લોગમાં તો આવો બધા જય માતાજી બાય બાય અને તમને આ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરતા જાજો બધું કરો છો હાલો બાય બાય જય માતાજી હાલો જય માતાજી બાય બાય